So Chatur, na karo vichar and do visit today at A11. Thank you. એટલે આત્મીય 3 ઝોનમાં કામ કરી રહ્યું છે. અત્યારે પ્રોપર્ટી શો છે, ખેડાઈ વડોદરા પ્રોપર્ટી શો, અને આજે શનિવારનો દિવસ છે. શુક્રવારે ઓલરેડી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, શનિવારનો બી બહુ સારો રિસ્પોન્સ છે. એટલે જેટલા લોકો મને આ માધ્યમથી જોઈ રહ્યા છે એ બધાને અનુરોધ કરું છું કે તમે હું તો 50+ પ્રોજેક્ટ્સ ડિલિવર કર્યા છે અને પિછલા 30 વર્ષથી અમે માર્કેટમાં એક લક્ઝરી આપીએ છીએ. આપણે એક જે પ્રીમિયમનેસ પ્રોજેક્ટની કહીએ અમે એ આપીએ છીએ. બંગલો છે અમારી પાસે, હેરિટેજ બંગલો છે, સેવાસી બાયલીના બોર્ડર પર આવેલું છે અને બાયલી ટીપી લાગે છે 24B, જેમાં 2000 પ્લોટ એરિયાથી લઈને 2700ના આ પ્રોજેક્ટની ટેગલાઇન જ એવી છે કે લાઈફ કી વિન્ડો સીટ. દરેક ફ્લેટને એક સારો વ્યૂ મળે છે, કારણ કે 30 મીટર ને 18 મીટર બે મેઇન રોડનો કોર્નર. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં. તમે જોઈ શકો છો મારી પાછળ ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શો 2023માં. ચાલો આપણે અંદર જઈને એક્સપ્લોર કરીએ. અહીંયા છે ને વડોદરાના તમામ ડેવલપરો છે. અહીંયા તમને એક જ છતની નીચે બધા ડેવલપર તમને મળી જશે. આ છે આપણો એન્ટ્રી ગેટ. તમે જો રેડ કાર્પેટથી તમને અંદર એન્ટ્રી મળે છે. આપણા એક્સપોની ટેગલાઇન છે, તમે જોઈ શકો છો, ચતુર હવે ના કર વિચાર. હવે જો વિચાર કરશો ને તો તમે વિચાર કરતા જ રહી જશો. ચાલો એક્સપોની અંદર એન્ટ્રી કરતા જ તમે જોઈ શકો છો માય પ્રોપર્ટી ગુરુ છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ એમનો સ્ટોલ. એ લોકો કઈ કઈ ફેસિલિટી આપે છે. આ એમનું સ્ટોલનું સેટઅપ છે. આ ભારતી મેડમ છે પ્રોપર્ટી ગુરુ તરફથી. એ આપણને વધુ માહિતી આપશે, એમની સર્વિસ વિશે જણાવશે. નમસ્તે, અમે પ્રોપ ગુરુમાંથી છીએ. માય પ્રોપ એન્ડ પ્રોપ ગુરુ આર ટુ ઓર્ગેનાઇઝેશન્સ. પ્રોપ ગુરુ ઇઝ ઓલ અબાઉટ આપણે તમે ઘર લેવા માંગો છો, તમને જે બી સહુલિયત જોઈએ છે અમે અહીંયા આપીએ છીએ. રાઇટ ફ્રોમ તમે શું લેવા માંગો છો, તમને શું રેટ જોઈએ, ડેવલપર કોણ છે અને શું રેટમાં તમને મળવું જોઈએ, તમારે શું ડોક્યુમેન્ટેશન ચેક કરવું જોઈએ કે ભાઈ આ ડોક્યુમેન્ટેશન તમને મળવું જ જોઈએ ડેવલપર તરફથી, અને સ્ટેજ પ્રમાણે તમને આખી માહિતી મળવી જ જોઈએ. એના કારણે તમારે એવું જે પ્રોસેસ છે, વી કમ ઇન ટુ ધ પિક્ચર અને તમને અમે લોકો ફેસિલિટેટ કરીએ કે આખી જે તમારી આ બાઇંગ પ્રોસેસ છે અમે લોકો સહુલિયત આપીએ છીએ એમાં. અને એમાં એવું છે કે તમને જ્યાર સુધી કી હેન્ડઓવર નહીં થઈ જાય અમે લોકો ત્યાર પછી બી તમારા સાથે જ રહીશું. અને વી આર નોટ ચાર્જિંગ એનીથિંગ ફોર દેટ. વી આર ગિવિંગ યુ ધ સર્વિસ ફ્રી ઓફ કોસ્ટ, કારણ કે અમે લોકો સ્ટેન્ડર્ડાઇઝેશન લાવવા માંગીએ છીએ રિયલ એસ્ટેટમાં. તો આનો કોઈ ચાર્જિસ નહીં રહેવાનો? નો, બિકોઝ અમુક એવા માણસો છે જે લોકોને ખબર નહીં પડતી કે શું આપણે માંગવું જોઈએ સ્ટેજ પહેલાં, સ્ટેજ પછી. કોઈ ડેવલપરની જે જમીન છે એ લીગલ ફ્રી છે કે નહીં. સો આ બધી વસ્તુઓ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ કોમન મેન ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ કે એને શું વસ્તુઓ જોવી જોઈએ. વી હેવ ઓલમોસ્ટ 50 ડોક્યુમેન્ટ્સ વેર વી શુડ વી ઇન્શ્યોર દેટ all of these documentation should be checked by every buyer before they purchase any house. અમારા પાસે માહિતી છે બધા ડેવલપર્સની જે ઓલરેડી પ્રોજેક્ટ્સ આ લોકોએ આપી દીધું છે પોઝેશન. આ લોકોનો અમે લોકો સર્વે કર્યું છે. જે બાયર્સ છે જે ત્યાં 5 વર્ષ 7 વર્ષથી રહીએ છે, અમે લોકો આ લોકોને મળીને ફીડબેક લઈએ છીએ કે તમારો બાઇંગ પ્રોસેસ કેવું હતું, હાઉ ડુ યુ રેટ દેટ ડેવલપર ફ્રોમ 1 to 10. બાઇંગ પ્રોસેસ અમારા પેરામીટર્સ છે 10-15, એના ઉપર અમે લોકો એક રિપોર્ટ કાર્ડ બનાવીએ ડેવલપરની. તો એક અમને ચોખ્ખું મળી જાય. ઇટ ઇઝ નોટ સમથિંગ દેટ વી આર બીંગ બાયસ. એ જે આ લોકો જ્યાં જે રહે છે એ લોકોથી જ અમે લોકો સર્વેના લીધું છે. ખૂબ જ સરસ માહિતી આપી મેડમ. હા, અને માય પ્રોપ ઇઝ ઓલ અબાઉટ બધા જે ઇન્વેસ્ટર હોય છે ને, આ લોકો પાસે એવું નથી. સપોઝ યુ વોન્ટ ટુ બાય અ લેન્ડ અને જે લેન્ડ કોસ્ટ છે 10 કરોડની. હવે તમને ના પોસાય કદાચ 10 કરોડ એક સાથે હામટા નાખવા માટે, પણ આપણા પાસે ઇન્વેસ્ટર્સ હોય જેના પાસે કરોડ હોય, 50 lakhs હોય. સો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 50 lakhs. તમારા પાસે જો 50 lakhs હોય તો વી ક્રિએટ અ પૂલ ઓફ ઇન્વેસ્ટર્સ. એક આપણે કંપની ફોર્મ કરીએ. એ કંપનીના પાર્ટ હો તમે એઝ એન ઓનર, પર્સન્ટેજ સ્ટેક વાઇઝ જેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે કરવા માંગો છો. પછી એ કંપની વિલ બાય ધીસ લેન્ડ.
સો જે ઇન્વેસ્ટમેન્ટ જે લેન્ડમાં કરવા માંગે છે આ લોકોને ખબર છે જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે લેન્ડમાં વધારે હોય છે તો વી ગેરંટી 10% CAGR વેન ઇન ધીસ હોલ પ્રોસેસ એન્ડ પછી એ કંપની જ લેન્ડને વેચી દે છે એવું છે. જો તમારે ફાઇનાન્સની કોઈ ડિટેલ જોતી હોય તો પ્રોપર્ટી બ્યુરોનો અચૂક મુલાકાત લો અને બધી માહિતી આપો. થેન્ક યુ. આપણા એક્સપોનો એન્ટ્રી ગેટ, ચતુર પ્રવેશ દ્વાર. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. નોર્મલ ડિટેલ લઈ છે આપણી. અહીંયા પણ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા આપેલી છે. રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. અંદર એન્ટ્રી કરતા જ તમે જો કોર્ટયાર્ડ ગ્રુપનો સ્ટોલ છે. આ રોહનભાઈ છે કોર્ટયાર્ડ ગ્રુપ તરફથી. એ આપણને એના ગ્રુપની બધી માહિતી આપશે. આપણું કોર્ટયાર્ડ ગ્રુપ વડોદરામાં સેવાસી, ભાયલી, ગોત્રી આ બધા એરિયાઝમાં આપણે બધા પ્રોજેક્ટ્સ છે અને બધી રેન્જમાં બધી જાતના પ્રોજેક્ટ્સ છે. 3 BHK, 4 BHK, કમર્શિયલ સ્પેસ પણ છે, બધું જ છે આપણી પાસે. કેટલા વર્ષ જૂનું છે આપણું ગ્રુપ? આપણું 5 વર્ષ જૂનું ગ્રુપ છે અને પ્લસ આગળ બી આપણે બીજા ગ્રુપ થ્રુ આપણે ઘણા બધા પ્રોજેક્ટ્સ લગભગ 20-22 પ્રોજેક્ટ્સ કરેલા છે અને આપણા ગ્રુપના મેઇન પ્રમોટર મિસ્ટર રુચિર શેઠ અને મિસ્ટર વિરલ શેઠ છે. જે રુચિર શેઠ છે એ જે બહુ વેલ નોન રિનાઉન્ડ આર્કિટેક્ટ છે. લગભગ 20 વર્ષથી બરોડામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે એઝ એ આર્કિટેક્ટ. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ શ્રીમય ગ્રુપના સ્ટોલ પર. ત્યાં આપણને મળ્યા છે આશયભાઈ શાહ. એ આપણને શ્રીમય ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. શ્રીમય ગ્રુપ અહીં આજે ક્રેડાઈમાં પાવર સ્પોન્સર તરીકે A2 સ્ટોલ લીધો છે અમે. ઓકે. આમ તો અમે સેકન્ડ જનરેશન છે જે શ્રીમય ગ્રુપ તરીકે આવ્યા છે. આ ગ્રુપ 33 વર્ષ જૂનુંની ધરોહર લઈને ચાલી રહ્યું છે. એટલે મોર દેન 30 પ્રોજેક્ટ્સ શ્રીમય ગ્રુપે આટલા વર્ષોમાં કર્યા છે અને અમારી જે કામની ક્વોલિટી છે, અમારું જે પ્લાનિંગ છે એના લીધે અમને અમારા જૂના કસ્ટમર અને નવા કસ્ટમર તરફથી બહુ સારો પ્રતિસાદ મળે છે. અત્યારે હાલમાં અમારા 3 પ્રોજેક્ટ ચાલે છે. સમાસાવલી મેઇન રોડ પર શ્રીમય બેલેવ્યુ છે. સમાસાવલી રોડ પર રત્નમ ગાર્ડન બે કરીને એક પ્રોજેક્ટ છે. આ બંને પ્રોજેક્ટ એક્સક્લુઝિવલી 4 બેડરૂમ હોલ કિચનના ફ્લેટ્સ છે. શ્રીમય બેલેવ્યુમાં અમારી પાસે શોરૂમ પણ છે અને એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે શ્રીમય ગ્રુપ ન્યૂ વગોડિયા રોડ પર, જેનું નામ શ્રીમય બંગલોઝ છે, જેમાં અમારી પાસે અલ્ટ્રા લક્ઝરિયસ 3.5 બેડરૂમ હોલ કિચન અને 4 બેડરૂમ હોલ કિચનના બંગલોઝ છે. ચાલો આપણે સ્ટોલની વિઝિટ પણ કરી લઈએ છીએ. પ્લીઝ. ઓકે પ્લીઝ. ચાલો. આ અમારો નવો પ્રોજેક્ટ છે શ્રીમય બંગલોઝ. જેમ કીધું એમ આ ન્યૂ વગોડિયા રોડ પર આવેલો પ્રોજેક્ટ છે જે 3.5 બેડરૂમ હોલ કિચનનું જે અમારો સેગમેન્ટ છે એનું આ મિનિએચર મોડેલ બનાવેલું છે, જેથી આવાવાળા દરેક કસ્ટમરને સમજાવવામાં ઇઝી પડે. દેટ ઇઝ હા કે આ રીતનું બની શકે. અમારી પાસે 4 બેડરૂમ હોલ કિચન પણ છે. આમાં ટોટલ 3 ટાઈપ છે. 3.5 BHKમાં 2 ટાઈપ છે, થોડાક નાના અને વચગાળાના, અને 4 બેડરૂમ હોલ કિચન છે સૌથી મોટા છે અમારા. આ જ રત્નમ ગાર્ડન બે છે જે 4 બેડરૂમ હોલ કિચનનો પ્રોજેક્ટ છે જે સમાસાવલી રોડ પર આવેલો છે. આવતા વર્ષ સુધીમાં આનું પોઝિશન મળશે. એટલે સૌથી વહેલું પોઝિશન કોઈને જોઈતું હોય તો આનું મળશે આપણને. જી. અને આ અમારો સમાસાવલી મેઇન રોડ પરનો પ્રોજેક્ટ છે જેનું નામ છે શ્રીમય બેલેવ્યુ. આમાં અમારી પાસે કમર્શિયલ શોરૂમ્સ છે, ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ, અને 4 બેડરૂમ હોલ કિચનના લક્ઝરિયસ ફ્લેટ્સ છે. જી. આમાં એમ્યુનિટીઝ તરીકે અમે ડિસ્કોથેક આપ્યું છે, જીમ રૂમ, ગેમ રૂમ, પૂલ રૂમ અને મલ્ટીપર્પઝ હોલ આપ્યો છે, બેન્ક્વેટ હોલ, અને પાછળ કોમન પ્લોટમાં અમે સ્વિમિંગ પુલ પણ આપેલું છે. ના એ રીતે ડિઝાઇન કર્યું છે ને કે જેવી રીતે મુંબઈમાં જે સાઈડ 70 માળના પ્રોજેક્ટ હોય છે ને, જેમ કે ઉપર આ રીતનું એ રીતનું તમને ડિઝાઇનને લેઆઉટ આવે ને એ માટે આખું પ્રીમિયમ ડેવલપ કરેલું છે. આ પ્રોજેક્ટની ટેગલાઇન જ એવી છે કે લાઈફ કી વિન્ડો સીટ. દરેક ફ્લેટને એક સારો વ્યૂ મળે છે, કારણ કે 30 મીટર ને 18 મીટર બે મેઇન રોડનો કોર્નર છે. ઓકે ઓકે. તો બહુ ટાઈપ બનાવેલો છે એટલે હવે તમે મુંબઈ જવાની જરૂર નથી. તમને મુંબઈની ફી વડોદરામાં આવશે. શ્રીમય ગ્રુપ. અને હવે આપણે આવી ગયા છીએ વિહવ ગ્રુપના સ્ટોલ પર. ત્યાં આપણને મળ્યા છે પ્રશાંતભાઈ ઠાકુર. એ આપણને વિહવ ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. વિહવ ગ્રુપ પિલર ઓફ એક્સલન્સ છે. એટલે અમારી કંપની અત્યારે જે નોન છે એ કન્સ્ટ્રક્શનની ક્વોલિટી માટે નોન છે. બરાબર છે.
અને અત્યારે જે પ્રોજેક્ટ્સ રેન્જ છે આપણી પાસે એ આપણે જેટલા બરોડાના ક્લાયન્ટ્સ છે જેની રિક્વાયરમેન્ટ જે હોય છે એ લોકોની બધી રિક્વાયરમેન્ટ આપણે ફૂલફિલ કરવા માટે આપણી પાસે બધા જ પ્રોજેક્ટ છે 3 BHK થી લઈને 5 BHK પ્રીમિયમ અપાર્ટમેન્ટ પણ આપણે આપીએ છીએ બરાબર છે. ઓફિસીસમાં વાત કરીએ તો શોરૂમથી લઈ અને ઓફિસ સુધી કોમર્શિયલમાં પણ વી હેવ બિગ રેન્જ બરાબર છે. અને આપણે વેસ્ટર્ન પાર્ટ ઓફ બરોડામાં છે ઓકે, જેમાં ભાયલી, ન્યૂ અલકાપુરી, જે દિવાળીપુરાવાળો મેઇન રોડ છે એ રોડ પર આપણી સ્કીમો છે. અને બધા જે મેજર જે પ્રોજેક્ટ છે લિંક રોડથી કનેક્ટેડ છે 30 મીટરના રિંગ રોડથી, તો એના લીધે પ્રાઇસ એપ્રિશિએશન પણ ક્લાયન્ટને વધારે સારો મળશે અને એ લોકોનો ઇન્વેસ્ટમેન્ટનો પણ વધારે ફાયદો થશે એ લોકોને. ખૂબ જ સરસ માહિતી આપી. તમે જોયું આ વડોદરાનું લીડિંગ ગ્રુપ છે વિહવ ગ્રુપ. અત્યારે આપણે આવી ગયા છીએ સમન્વય રિયાલિટીના પેલા સ્ટોલ પર અને તમને આપણને મિતભાઈ મળ્યા છે, એ આપણને સમન્વય રિયાલિટી વિશે વધુ માહિતી આપશે. હેલો, માય નેમ ઇઝ મિત પટેલ. હું અહીંયા સિનિયર સેલ્સ મેનેજર છું. મારી ફર્મ છે સમન્વય રિયાલિટી, જે 2013થી અમે બિલોંગ કરીએ છીએ. પ્રિવિયસલી અમે જોઈન્ટ વેન્ચર્સમાં પ્રોજેક્ટ કરતા હતા. સમન્વય રિયાલિટી અમારી ફર્મ ચાલુ થઈ છે 2013થી ઇન્ડિવિજ્યુઅલ્સ. અમારા મેઇન ચેરમેન છે શ્રી જયેશ રાવ અને અમારા મેઇન MD છે મિસ્ટર રવિ રાવ અને એમના 3 પાર્ટનર્સ છે ડિરેક્ટર્સ એઝ અ અંકુર પરેખ, ચિંતન બ્રહ્મભટ્ટ અને વિશાલ પટેલ. અને બેઝિકલી અમારી 250+ ટીમ છે સમન્વય રિયાલિટીની. પ્રિવિયસલી અમે 17 પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે. લાસ્ટ ક્રેડાનો પ્રોપર્ટી ફેર હતો વિચ ઇઝ ઓન 2018. ત્યાં અમે 9 પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા, એ અત્યારે પોઝિશન લેવલ પર છે. બીજા 9 પ્રોજેક્ટ અમારે અપકમિંગ છે, જેની ડિલિવરી અમે લોકો આવનારા 2 થી 3 વર્ષમાં આપીશું. જેમાં મારી પાસે 3 BHK, પ્રીવિયસ પ્રોજેક્ટમાં બધા 3 BHK અને 4 BHK પેન્ટ હાઉસીસ હતા, 4 BHK અપાર્ટમેન્ટ્સ હતા, વિલાસ અને પ્લોટિંગની સ્કીમ હતી. અત્યારના આવનારા નવા બધા પ્રોજેક્ટ અમારા 4 BHK અપાર્ટમેન્ટ્સના છે, બેઝિકલી વિલાસ અને નવા પ્લોટિંગના જસ્ટ પ્રોજેક્ટ ગઈકાલે જ અમે લોકોએ ક્રેડાના ફર્સ્ટ શોમાં લોન્ચ કર્યા છે. કલાલીની અંદર મારા પ્રોજેક્ટ્સ છે. અને પ્લસ અત્યારે તમે જોશો કે અમારા ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સ મલ્ટિપલ એરિયાઝની અંદર છે વડોદરાની અંદર, જેમાં ગોત્રી, સેવાસી, અલકાપુરી, ન્યૂ અલકાપુરી, સમાસાવલી, ભરણી, વાઘોડિયા રોડ પર છે, બાયલી TP1, બાયલી TP2 અને સેવાસીમાં મારી પાસે પ્રોજેક્ટ્સ છે અત્યારે બધા. ખૂબ જ સરસ માહિતી આપી મિતભાઈ, થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ સમૃદ્ધિ બિલ્ડર્સના સ્ટોર પર. તમે જોઈ શકો છો જયદીપભાઈ અગ્રવાલ છે, એ આપણને સમૃદ્ધિ બિલ્ડર્સ વિશે વધુ માહિતી આપશે. નમસ્કાર મિત્રો, મારું નામ જયદીપ અગ્રવાલ છે. હું સમૃદ્ધિ ગ્રુપમાં ડાયરેક્ટર છું. હવે આપણે સમૃદ્ધિ વિશે વધારે જાણીએ તો એમાં હું એવું કહેવા માંગીશ કે આપણું ગ્રુપ 6 વર્ષ જૂનું છે, જેમાં આપણે લોઅર રેન્જથી લઈને હાયર રેન્જ સુધીના પ્રોજેક્ટ કરીએ છીએ, જેમાં અફોર્ડેબલ હાઉસિંગ છે, લક્ઝરી છે, કોમર્શિયલ છે. તો કોઈને બી રિક્વાયરમેન્ટ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. ખૂબ જ સરસ માહિતી આપી જયદીપભાઈ, થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ અમર ગ્રુપના સ્ટોલ પર. આપણને મળ્યા છે કલ્પેશભાઈ પ્રજાપતિ, એ અમર ગ્રુપ વિશે આપણને વધુ માહિતી આપશે. નમસ્કાર દર્શક મિત્રો, હું કલ્પેશ પ્રજાપતિ, અમર ગ્રુપ બરોડા. અમારી પેઢી 32 વર્ષથી ઓલરેડી વડોદરાની અંદર કામ કરી રહ્યા છે. અમારા બરોડાની અંદર ઘણા બધા પ્રોજેક્ટ રનિંગ અત્યારે ચાલે છે, ઘણા બધા પ્રોજેક્ટ જૂના પણ છે. અત્યારે જે નવા પ્રોજેક્ટ છે અમારી પાસે હરણી એરિયા, આજવા એરિયા, વડસર માંજલપુર એરિયા, ગોત્રી એરિયામાં રનિંગ છે, જે અત્યારે આપણે ઓટો એક્સપો, આજે ક્રેડાઈ એક્સપો જે છે એની અંદર મૂકેલા છે. એની અંદર તમે ખાસ દર્શક મિત્રોને વિનંતી કે તમે વિઝિટ કરો, અમારે સ્ટોલ પર આવો અને એક વખત મુલાકાત લો. હવે આવી ગયા છીએ આપણે કાન્હા ગ્રુપમાં. દર્શિલભાઈ ઠક્કર છે, કાન્હા ગ્રુપ વિશે આપણને વધુ માહિતી આપશે. કાન્હા ગ્રુપ 2007થી એક્સપાન્ડ ચાલુ કરેલું છે. ઓકે. અને 2007થી અત્યાર સુધીમાં આપણે મોર દેન 50 પ્રોજેક્ટ પૂરા કરી નાખ્યા છે. ઓકે. અને અત્યારે રનિંગની અંદર આપણે 9 પ્રોજેક્ટ ચાલુ છે. અને અમારું એક જ ઉદ્દેશ હોય છે કે અમે મેક્સિમમ લોકો પોતાનું ઘર કાં તો ઓફિસ કાં તો કોમર્શિયલ પ્રોપર્ટી વસાવે અને એમને સેટિસ્ફેક્શન મળે એ રીતનું અમે કામ કરતા હોઈએ છીએ. અને આજ દિન સુધી અમે દરેક એરિયાની અંદર એવરેજ મિનિમમ 2 થી 3 પ્રોજેક્ટ તો અમે બરોડાની અંદર કરેલા જ છે. અને હજુ બી ફ્યુચરમાં બી દરેક વખતે નવા કંઈક પ્લાનિંગ કરીને કંઈક પબ્લિકને જે જોઈતું હોય એ રીતનું અમે એમને આપવા માંગીએ છીએ. તો આ તો કાન્હા ગ્રુપ એ રેસિડેન્ટમાં અને કમર્શિયલમાં બી ડીલ કરે છે અને ખૂબ જ સરસ માહિતી આપી, એ બદલ થેન્ક યુ સર. અત્યારે આપણે આવી ગયા છીએ સુરવી ગ્રુપના સ્ટોલ પર. આ પ્રતિકભાઈ છે, એ સુરવી ગ્રુપ વિશે વધુ માહિતી આપશે આપણને. સુરવી ગ્રુપ અમે માંજલપુરમાં પ્રોજેક્ટ લાવી રહ્યા છે અને મેઇન ડેવલપ્ડ એરિયા માનવામાં આવે છે માંજલપુર. 36 મીટરનો રોડ છે, કમર્શિયલ છે, તમારે રિટેલ છે, રેસિડેન્શિયલ છે. રેસિડેન્શિયલની અંદર 3.5 BHK, 4 BHK,
3 BHKના રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ છે. 3 સાઇડ ફેસિંગ તમને અપાર્ટમેન્ટ મળશે. યુઝ્યુઅલી 2 સાઇડ ઓપન હોય, અમે 3 સાઇડ ઓપનિંગ લાવીએ છીએ. ડબલ બેઝમેન્ટ પાર્કિંગ છે. 3 લાખ સ્ક્વેર ફૂટની તમને પાર્કિંગ મળશે. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ લેવલ ઉપર આખું ક્લબ છે. 55+ એમ્યુનિટીઝ સાથે ક્લબ છે. એટલે આખું રિસોર્ટ ડેવલપ કરીએ છીએ અમે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર ઉપર. જેટલા બી અપાર્ટમેન્ટ્સ છે બધાને એવી રીતના સ્પેસિંગ છે કે તમને ક્રોસ વેન્ટિલેશન મળે, તમને બ્રાઇટનેસ મળે, દિવસનો જે તડકો છે એ મળે. જેને કહેવાય ને પ્રોસ્પેરિટી આવી જોઈએ તો એ બ્રાઇટનેસથી આવે તમારા ઘરમાં. 15,000 સ્ક્વેર ફૂટનું ગાર્ડન છે. આખું મેઝ ગાર્ડન છે ઇન્ટરનેશનલ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન સાથે. પછી કાર વોશ સ્પા છે અંદર. તમને અંદર બેન્ક્વેટ હોલ મળશે, કોન્ફરન્સ હોલ મળશે, તમને સ્વિમિંગ પૂલ મળશે, ઇન્ડોર સ્વિમિંગ પૂલ છે, જિમ્નેશિયમ છે, કેફે છે, કિચન છે, પેન્ટ્રી છે, ગેસ્ટ લોન્જ છે. બહુ બધા લોકો ગેસ્ટને અંદર ના બોલાવતા હોય ઘરે, તો તમે ત્યાં નીચે એવી રીતના ગેસ્ટ લોન્જ છે કે 5 સ્ટાર લાગે, તમે ત્યાં આવી શકો. બરાબર છે. પછી મ્યુઝિક રૂમ છે. તમને અહીંયા યોગા એન્ડ એરોબિક્સ માટે સ્પેસ છે. એવરીથિંગ ઇઝ અવેલેબલ અંડર વન રૂફ. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ રામા ગ્રુપના સ્ટોલ પર. આ સૌરભભાઈ છે, એ રામા ગ્રુપ વિશે આપણને વધુ માહિતી આપશે. થેન્ક યુ સો મચ વિપુલભાઈ, આ તમે મને મંચ આપ્યો મારે વિશે અને રામા ગ્રુપ વિશે કહેવા માટે. તો રામા ગ્રુપ આ વડોદરામાં ટોપ 5 ડેવલપર્સમાં આવે છે અને રામા ગ્રુપ 2004થી આ બિઝનેસમાં છે અને અમે પિછલા 18 વર્ષથી ક્વોલિટી, કમિટમેન્ટ અને અશ્યોરન્સ એ 3 સ્તંભ જે છે એના ઉપર કામ કરી રહ્યા છે. અને ચોથો જે સ્તંભ છે અમારો એ કસ્ટમર રિલેશનશિપ છે. અમે કસ્ટમર રિલેશનશિપને બહુ મોટી પ્રાયોરિટી આપીએ છીએ અને અમે લોકો રેસિડેન્શિયલ, કમર્શિયલ, પ્લોટિંગ્સ, બંગલોઝ આ બધા એરિયાઝમાં કામ કરીએ છીએ. અને તમારે 15 લાખથી 5 કરોડથી 15 કરોડ સુધીમાં અમારી પાસે ઇન્વેન્ટરી છે. તમે અહીંયા આવીને કાં તો વિપુલભાઈને કોન્ટેક્ટ કરો અને આવીને અહીંયાનો વડોદરાના શહેરનો જે પ્રોપર્ટીનો જે ઇન્વેસ્ટમેન્ટ માટે, બાઇંગ માટે અથવા લીઝિંગ ઓર રેન્ટ માટે તમે કોન્ટેક્ટ કરો અને તમને આજે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ ઓર કદાચ બાઇંગ કરશો, ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ફ્રૂટફુલ રિટર્ન મળશે. આ ગેરંટી વડોદરામાં તમને મળશે. થેન્ક યુ સૌરભભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી. અત્યારે આપણે આવી ગયા છીએ રત્નમ ગ્રુપના સ્ટોલ પર. આ સનીભાઈ છે, એ રત્નમ ગ્રુપ વિશે આપણને વધુ માહિતી આપશે. અમારું રત્નમ ગ્રુપ છે, અમે ખાલી વડોદરામાં જ બેઝ છે હમણાં. અમારા હમણાં નવું પ્રોજેક્ટ ચાલે છે અને અમારું છેલ્લા 34 યર્સથી આ ગ્રુપ એ થયું છે ફાઉન્ડેડ, અને ઇટ ઇઝ ફાઉન્ડેડ બાય માય ડેડ નિલેશ શેઠ. અને અમારા હમણાં 9 પ્રોજેક્ટ ચાલે છે, જેમાંથી 7 રેસિડેન્શિયલ છે અને ઓલમોસ્ટ વડોદરાના બધા ખૂણામાં પ્રોજેક્ટ ચાલે છે આપણા. અને બીજા એટલે અમે લોકો કમર્શિયલ બી કરીએ છીએ, રેસિડેન્શિયલ બી કરીએ છીએ અને પ્લોટ્સ બી કરીએ છીએ. ઓકે, અત્યારે આપણે આવી ગયા છીએ પ્રાપ્તિ ગ્રુપના સ્ટોલ પર. તમે જોઈ શકો છો મારી સાથે છે પ્રાચી મેડમ, એ પ્રાપ્તિ ગ્રુપ વિશે આપણને વધુ માહિતી આપશે. Yeah, hello, I am Prachi presenting Prapti Group and we are, please come. We are having these 2 projects right now running, Springs Exotica 3 and Spring County 3. And in Springs County 3 we are having 6 BHK villa and it is super spacious villa and 20 exclusive units and for 20 premium families only. And region we are giving the good amenities like swimming pool and children play area, garden, AC covered gym and multi-purpose hall. And it's a farm villa we are presenting, Springs Farm. It is super spacious and it is located in Padra, Jaspur. Yes. Then another third project is Springs Exotica 3 where we are having completely 5 BHK luxurious apartments and 5 BHK duplex penthouses. It is 11-story building and with the clear ceiling height we are giving the 11 feet each and every unit. And its elevation is completely unique, like in the morning they will get the sunlight and in afternoon they will not get the harsh sunlight and at the evening they will get the light sunset. And the balcony view is quite amazing, like each and every unit is not less than any penthouse just because we are giving the quite huge spaces in the each and every unit for the balcony, like 33 by 7 and 28 by 7. And we are giving the good amenities also. In the ground floor there is the landscape garden and in the basement swimming pool, there is the multi-purpose hall and everything.
And the most amazing and important thing is the growth story of us, of Prapti Group. I am glad to tell you we have delivered the till the date 15 above projects, which in Springs Exotica Spring Retreat 1 and 2. You can see here in Springs Exotica 1, we have delivered in 2008 and we have sold in 40 lakh rupees. And in the year 2022, we have delivered the value of 1 CR, with the valuation of 250%. And it is still growing 17.85% each and every year. So we are glad that we are delivering the value which is adding the value of the in the price, and customers are getting the benefits. So we are getting the good trust. Thank you. થેન્ક યુ મેડમ. Thank you. Hello Vadodara, I am Prachi Sudhar presenting Prapti Group. I am here to welcome you in Vadodara's most biggest property fair 2023, where you will get the perfect place for your business and your dream home here. So Chatur, na karo vichar and do visit today at A11. Thank you. અત્યારે આપણે આવી ગયા છીએ કાબેલ બિલ્ડકોનના સ્ટોલ પર. આપણી પાસે છે દેશરાજ રાજપૂત, એ આપણને વધુ માહિતી આપશે. હાય, માય નેમ ઇઝ દેશરાજ. હું કાબેલ બિલ્ડકોનમાં છું. ઇટ ઇઝ અ વેન્ચર બાય આરા ગ્લોબલ. વી આર $1.2 billion કોંગ્લોમરેટ કંપની, અને નાવ વી આર ઇન રિયલ એસ્ટેટ. અમારા બે પ્રોજેક્ટ્સ છે. વન ઇઝ રેડી પોઝેશન વિચ ઇઝ 33 LE, જે બરોડાનો મોસ્ટ લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે, જેને રૂપાણી સાહેબથી પણ અવોર્ડ મળ્યું છે. વી ગોટ અ વિશ્વકર્મા અવોર્ડ. અમારા આર્કિટેક્ટને ફોર બેસ્ટ આર્કિટેક્ટ માટેનો અવોર્ડ મળ્યું છે. એન્ડ વી આર કમ અપ વિથ સેકન્ડ પ્રોજેક્ટ વિચ ઇઝ નાવ અંડર કન્સ્ટ્રક્શન. ભાયલી TP1માં છે. પ્રોજેક્ટનું નામ ઉમા રેસિડેન્સીસ છે. ઇટ ઇઝ ઓલ્સો અ લક્ઝરી પ્રોજેક્ટ, લાઇફસ્ટાઇલ એલિવેટેડ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ છે, જેમાં આખું પ્રોજેક્ટ પોડિયમ બેઝ છે. અને ત્યાં 54 યુનિટ સાથે અમે 4 BHK, 5 BHK વિલામેન્ટ્સ અને 6 BHK પેન્ટહાઉસીસ લઈને આવી રહ્યા છે. રિક્વેસ્ટ યુ ટુ વિઝિટ આર સ્ટોલ એઝ વેલ એઝ આર સાઇટ ઇઝ ધેર. માય ટીમ મેમ્બર્સ આર સિટિંગ ધેર. દે વિલ હેલ્પ યુ, ગાઈડ યુ ઇન એવરી એસ્પેક્ટ. થેન્ક યુ સો મચ. અત્યારે આપણે આવી ગયા છીએ અર્થ ગ્રુપના સ્ટોલ પર. તમે જોઈ શકો છો મારી પાસે છે પિયુષભાઈ શાહ, એ આપણને અર્થ ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. અર્થ ગ્રુપ વડોદરામાં છેલ્લા 20 વર્ષથી કામ કરે છે. ઘણા બધા પ્રોજેક્ટ અર્થ ગ્રુપે બનાવ્યા છે. આ રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે, મિક્સ પ્રોજેક્ટ છે. આપણે ભાયલીમાં, સમામાં, પછી VIP રોડ પર અને ન્યૂ VIP રોડ પર પ્રોજેક્ટ બનાવ્યા છે. હાલમાં જે અમે મેઇન ફોકસ કરી રહ્યા છે અર્થ યુફોરિયા કરીને છે, જે સિટીનું હાર્ટ કહી શકાય, એ એરિયામાં અમે લોકો કામ કરી રહ્યા છે. અર્થ યુફોરિયા સાઇટનું નામ છે. VIP રોડ કારેલી બાગમાં આ પ્રોજેક્ટ છે. રેસી કમ કોમર્શિયલ પ્રોજેક્ટ છે આખો. બધા શોરૂમ છે, બિગ સાઇઝના બધા શોરૂમ છે. રેસિડેન્શિયલમાં બધા જ 4 bedroom હોલ કિચનના ફ્લેટ છે. 4 bedroom હોલ કિચન પણ એકદમ સ્પેશિયસ અને પ્રીમિયમ ફ્લેટ્સ છે બધા. એમાં 4 ટાવરના આખી સ્કીમ છે, ABCD નામથી. બધા જ સ્પેશિયસ ફ્લેટ્સ છે. આ પ્રોજેક્ટમાં મેઇન વસ્તુ એ છે કે અમે લોકોએ પાર્કિંગ 2 રાખ્યા છે, બેઝમેન્ટ એન્ડ સેમી બેઝમેન્ટ. દરેક ફ્લેટ ઓનરને અમે લોકો 2 કાર પાર્કિંગ એલોટેડ આપવાના છે. બીજી ઘણી બધી મોડર્ન એમ્યુનિટીઝ છે. ક્લબ હાઉસ છે, એમાં જિમ્નેઝિયમ છે, સ્વિમિંગ પુલ છે. તમે કહી શકો કે રિસોર્ટ ટાઈપ એનું ફિલિંગ રહેશે તમારે. જે લોકોને વીકેન્ડ્સમાં બહાર જવું પડતું હોય છે કે ભાઈ આપણે ટાઈમ સ્પેન્ડ કરવા ક્યાં જઈશું, એ જો અહીંયા ફ્લેટ બુક કરાવશે તો એને હું શ્યોરલી કહું છું કે બહાર નહીં જવું પડે. અહીંયા એવી અલ્ટ્રા મોડર્ન એમ્યુનિટીઝ અમે આપી રહ્યા છે. લગભગ 25થી પ્લસ એમ્યુનિટીઝ આપણે અહીંયા આપી રહ્યા છે. અને 4 BHK ફ્લેટ્સ બધા સ્ટાર્ટિંગ ફંડ 1.25 CRથી થાય છે. એટલે હું કસ્ટમર્સને બધા જ વડોદરાવાસીઓને એક રિક્વેસ્ટ કરીશ કે કશે પણ તમે ફ્લેટ લો, એક વખત વન ટાઈમ એક વાર વિઝિટ કરો. અને ડેફિનેટલી અમે લોકોએ બીજી એક વસ્તુ કે અમે લોકોએ 4 BHK ફ્લેટનું એક સેમ્પલ ફ્લેટ પણ અમે બનાવેલો છે. તો અમે તમને એવું કહીશું કે અમે એક વખત જુઓ, જે સ્મોલમાં સ્મોલ ફ્લેટ્સ છે એનું પણ અમે લોકોએ સેમ્પલ હાઉસ બનાવેલું છે. તો એ સેમ્પલ હાઉસ ફ્લેટ તમે જોઈને તમને થશે કે આ કઈ રીતનો સેમ્પલ ફ્લેટ છે. એ તમને આઈડિયા આવશે કે બીજા જે બિગ સાઇઝના ફ્લેટ્સ છે એની અંદર કઈ રીતનું રહેશે. તો હું તમને એક વખત રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરો. બીજી વસ્તુ, આપણે જે આ પ્રોજેક્ટ છે એ ઘણી બધી નેશનલાઇઝ બેંક છે, પ્રાઇવેટ બેંક જોડે અપ્રૂવ પ્રોજેક્ટ કરાવેલો છે, જે રીતના HDFC છે,
ICICI, એક્સિસ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, IDBI બેંક, બધી જ બેંક જોડે આપણે અપ્રૂવ પ્રોજેક્ટ કરાવેલો છે. એટલે તમારે જો અહીંયા આવશો તો તમને એ પણ બેનિફિટ મળશે કે લોન્સ ક્યાંથી મળશે. એટલે હું એક વાત ફરીવાર રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ વિઝિટ વન્સ. થેન્ક યુ સો મચ. અત્યારે આપણે આવી ગયા છીએ શેરવુડ ગ્રુપના સ્ટોર પર અને આપણી સાથે છે વીર વિજયભાઈ જે આપણને વધુ માહિતી આપશે. થેન્ક યુ ભાઈ. આપણું શેરવુડ ગ્રુપ્સ છે. બેસિકલી સચિન પટેલ એસોસિએટ અમારા પ્રોજેક્ટ અમારું ગ્રુપનું રજિસ્ટર્ડ નેમ છે, જેની અંડર અમે એન નંબર ઓફ પ્રોજેક્ટ્સ ડિલિવર્ડ કર્યા છે વડોદરાની અંદર. ઇટ ઇઝ અરાઉન્ડ એટ ધ મોમેન્ટ કહું તો 50+ પ્રોજેક્ટ્સ ડિલિવર કર્યા છે અને પિછલા 30 વર્ષથી અમે માર્કેટમાં એક લક્ઝુરી આપીએ છીએ. આપણે એક જે પ્રીમિયમનેસ પ્રોજેક્ટની કહીએ અમે એ આપીએ છીએ. અત્યારે અમારા પાસે ઓનગોઈંગ લાઈવ પ્રોજેક્ટ્સમાં અગર હું કહું જેમાં કન્સ્ટ્રક્શન ઇઝ ગોઈંગ ઓન અને વી આર ઓન અ વર્જ ટુ ડિલિવરી એઝ વેલ. 3 પ્રોજેક્ટ્સ એવા છે આ ઇવેન્ટની માધ્યમથી, ક્રેડાઇટની માધ્યમથી અને આપ સૌ મિત્રોના માધ્યમથી આ 3 પ્રોજેક્ટ છે જેને અમે વડોદરામાં આપીએ છીએ. શેરવુડ ઓપ્યુલન્ટ, શેરવુડ 96 અને શેરવુડ અમલટાસ. બેસિકલી સેવાસીમાં 2 લોકેશન્સ છે, શેરવુડ ઓપ્યુલન્ટ અને શેરવુડ 96. બંને બહુ પ્રીમિયમ પ્રોજેક્ટ્સ છે જેની અંદર તમને એક બહુ હાઈ એન્ડ લક્ઝુરિયસ સ્પેસિફિકેશન્સ મળે છે, બહુ લક્ઝુરિયસ એમ્યુનિટીઝ મળે છે ને જે લોકેલિટી તમને આની અંદર મળવાની છે જેટલા લોકોએ પરચેસ કરેલા છે દેટ ઇઝ ઓલ્સો ફ્રોમ વન ઓફ અ ટોપ નોચ પીપલ ઓફ વડોદરા. પછી એક છે મારા પાસે શેરવુડ અમલટાસ કરીને પ્રોજેક્ટ જે છે મારું સમા લોકેશનમાં, સમા TP1 લોકેશનમાં. બહુ જ લક્ઝુરિયસ લોકેશન છે એ પ્રોજેક્ટની. 18 મીટરના રેસિડેન્શિયલ રોડ ઉપર 25,000 સ્ક્વેર ફીટના મોટા પ્લોટ એરિયામાં અમે ફક્ત 40 ફેમિલીઝનું આ પ્રોજેક્ટ બનાવ્યું છે જેની અંદર તમને 4 BHK એક્સક્લુઝિવ 4 BHK અપાર્ટમેન્ટ એન્ડ 4 BHK પેન્ટહાઉસ મળી રહ્યું છે. એ પ્રોજેક્ટનું લક્ઝુરિયસ અગરને વાત કરું તો 4 યુનિટ વચ્ચે તમને પેસેજ એરિયા બી બહુ વાઇડ મળી રહ્યો છે. ઇટ વિલ ફીલ લાઇક અ 2 રૂમ લોકેશન અને 2 સ્ટ્રેચર સાઇઝ લિફ્ટ આપીએ છીએ. ગ્રાઉન્ડ ફ્લોર પર તમને સ્વિમિંગ પુલની સુવિધા આપીએ છીએ, લેન્ડસ્કેપ ગાર્ડન બનાવીને આપીએ છીએ, એક ફાઉન્ટેન, કેફેટેરિયા, એટલે એક આખું હોમ વિથિન હોમની આખી સુવિધા મળી રહી છે. સેમ આની બી અંદર તમને જેટલા બી લોકેલિટી મળે છે, જેટલા બી રેસિડેન્શિયલ્સ છે, આઈ ટેલ યુ વી આર ક્રોસ્ડ અરાઉન્ડ 70% ઓફ આર સેલ્સ ઇન શેરવુડ અમલટાસ. બધાય વન ઓફ ધ બેકગ્રાઉન્ડ ટોપ નોચ ક્વોલિટીના બેકગ્રાઉન્ડ મળશે. કોઈક ફેક્ટરી ઓનર્સ છે, કોઈક ડૉક્ટર્સ છે, કોઈક જ્વેલર્સ બેકગ્રાઉન્ડના છે. એટલે આજે રહેવામાં કેવું છે કે મને મજા તો આવે જ, જોડે જોડે એક મારું નેટવર્ક બિઝનેસ બી એક સારું થઈ શકે. અત્યારે આપણે આવી ગયા છીએ આત્મીય ગ્રુપના સ્ટોલ પર અને આપણી સાથે છે આકાશભાઈ બ્રહ્મભટ્ટ. એ આત્મીય ગ્રુપ વિશે વધુ માહિતી આપશે આપણને. એમ છો વડોદરા, હું આકાશ બ્રહ્મભટ્ટ આત્મીય ગ્રુપ તરફથી. આત્મીય રિયલ એસ્ટેટ કંપની અમારું અત્યારે વડોદરા લેવલે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્સ અને રેસિડેન્શિયલ 3 ઝોનમાં અમે લોકો કામ કરી રહ્યા છે. તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અમારા પોર્ટ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ઓલરેડી અમે લોકો 25-25+ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અમારી પાસે વિલાસ છે, ફ્લેટ છે, 3 BHK વિલાસ ફ્લેટ, પ્લસ અમારી પાસે લેન્ડમાં કોમર્શિયલ એક અમે લોકો માનેજા ક્રોસિંગ પર બનાવ્યું છે. એક મોટા લેવલમાં કોમર્શિયલ જે અમે લોકો લીઝ પર, જે સારા લીઝિંગ કન્સલ્ટન્ટ હોય, જેને બિઝનેસ કરવો હોય એના માટે એક પ્લેટફોર્મ રેડી કર્યું છે. એટલે આત્મીય 3 ઝોનમાં કામ કરી રહ્યું છે. અત્યારે પ્રોપર્ટી શો છે, કેડાઈ વડોદરા પ્રોપર્ટી શો, અને આજે શનિવારનો દિવસ છે. શુક્રવારે ઓલરેડી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. શનિવારનો બી બહુ સારો રિસ્પોન્સ છે. એટલે જેટલા લોકો મને આ માધ્યમથી જોઈ રહ્યા છે એ બધાને અનુરોધ કરું છું કે તમે આવતીકાલે અને આજે સમય કાઢીને સ્પેશિયલ આવો. ખાલી આત્મીય ગ્રુપ નહીં, વડોદરાના જેટલા બી ડેવલપર છે એ બધાએ ખૂબ સારી મહેનત કરી છે, સારા પ્રોડક્ટ લાવ્યા છે. તમારા માટે બધાને વ્યાજબી રહેશે અને સારું તમને સારા પ્રોડક્ટ મળશે અને તમારા પરિવારના સપના પૂરા થાય એ લેવલના પ્રોડક્ટ એ બધાએ રેડી કર્યા છે. એની માટે બધાને નમ્ર વિનંતી છે વડોદરા, તમે અહીંયા આવો. આભાર. ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ ફોર્ચ્યુન ગ્રુપના સ્ટોલ પર. આ મેડમ છે આપણને વધુ માહિતી આપશે. ગુડ મોર્નિંગ. અમે લોકો ફોર્ચ્યુન ગ્રુપમાંથી છે, ફોર્ચ્યુન ગ્રુપથી બિલોંગ કરી રહ્યા છે. અમારું ફોર્ચ્યુન ગ્રુપ છે એ છેલ્લા 2008થી બરોડામાં કામ કરી રહ્યું છે અને જે ફોર્ચ્યુન ગ્રુપ છે અમારું એ બહુ સારા લક્ઝરિયસ ફ્લેટ કરી રહ્યા છે અને બહુ સારું અમારું ફોર્ચ્યુન ગ્રુપનું નામ છે. લક્ઝરિયસ ફ્લેટની સાથે અમારા જે કસ્ટમર છે એ પણ બહુ ઘણા હેપી રહી છે અમારી સાથે અને અમે ઘણા ન્યૂ લોન્ચ પણ કરી રહ્યા છે રાઈટ નાઉ. રાઈટ. તો હું જરૂરથી આપને કહેવા માગીશ કે અમારા ફોર્ચ્યુન ગ્રુપની જરૂરથી તમે વિઝિટ કરજો, કેમ કે અમારું જે નામ છે ને એ અમારા ક્વોલિટીથી વખણાય છે. આખા વડોદરામાં કોઈને પણ તમે પૂછશો ને ફોર્ચ્યુન એટલે શું તો એ કહેશે ક્વોલિટી. એટલે અમે ક્વોલિટી આપવામાં માનીએ છીએ. એકવાર તમે અમારા ફ્લેટની વિઝિટ કરો, સેમ્પલ હાઉસ જુઓ, તમને ખરેખર ગમી જ જશે.
કેમ કે અમારા જેવું કોઈ આપશે તો અમને પણ આનંદ થશે. અને આવો એકવાર આપણે મળીએ અને ફોર્ચ્યુનને સાથે સેમ્પલ હાઉસની વિઝિટ કરીએ. અત્યારે આપણે આવી ગયા છીએ વિનસ ગ્રુપના સ્ટોલ પર. આ રામભાઈ છે આપણી સાથે, એ આપણને વધુ માહિતી આપશે વિનસ ग्रुप વિશે. हेलो एवरीवन, मेरा नाम राम है और मैं वीनस ग्रुप को भी रिप्रेजेंट कर रहा हूँ एज अ सेल्स हेड यहाँ पे. हमारे पास एक लग्जरी सेगमेंट का जो प्रोजेक्ट है ओपी रोड पे, बहुत ही वेल फर्निश्ड, इसमें हम लोग कह सकते हैं सारी एमिनिटीज़ हमने इसमें डाली हुई हैं, ठीक है ना. और उस अगर मैं इसके यूएसपी की बात करूँ तो लोकेशन मेरा जो है, लोकेशन मेरा बहुत बड़ा एडवांटेज है मेरे पास उस पूरे रोड में. और अभी मेरा रेडी टू मूव प्रोजेक्ट है जिसमें आपको जीएसटी भी अभी इसमें अप्लीकेबल नहीं होगा, तो क्लाइंट को एक बेनिफिट है, एक जीएसटी के में भी उसका पैसा बचता कहीं ना कहीं. और अगर मैं कहूँ प्राइसिंग की बात एज पर जैसे मैं अगर वासना व्यालीसगे से कंपेयर करूँ तो उस अकॉर्डिंग जो हमारे प्राइसिंग है वो भी हमारे बहुत ही नॉमिनल प्राइस हम लोगों ने रखे हुए हैं. अभी ये है और रेडी टू मूव मेरा बिल्डिंग है, तो मैं क्लाइंट को मैं जैसे भी हो चाहे मैं उसको पोजीशन देने के लिए हम लोग रेडी हैं. और पिछले 35 ईयर से हम लोगों का ग्रुप है. एक्चुअली हम लोगों ने अहमदाबाद में सारे प्रोजेक्ट अभी तक हमने वहाँ पे हमने डिलीवर किए हैं, चाहे वो कमर्शियल हो या रेजिडेंशियल हो या सुपरमार्केट हो. और तो ये चीज़ है. दैट्स इट. થેન્ક યુ. थैंक यू. थैंक यू. અત્યારે આપણે આવી ગયા છીએ મધુવન ગ્રુપના સ્ટોલ પર. આ પ્રેરક સર છે, એ મધુવન ગ્રુપ વિશે વધુ માહિતી આપશે આપણને. મધુવન ગ્રુપ વડોદરામાં છેલ્લા 15 વર્ષથી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવે છે, જે અત્યારે હરણી અને સેવાસી સમાસાવલી એવા એરિયામાં ચાલુ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને કમર્શિયલ પ્રોજેક્ટમાં અત્યાર સુધી અમારી પાસે 10,000થી વધારે હેપી ફેમિલીને અમે ડિલિવર કરેલું છે. અમારી પાસે રેસિડન્સમાં 40 લાખથી લઈને 1.5 CR સુધીના રેન્જ છે ફ્લેટ્સ માટે. હરણી અને સમાસાવલી એરિયામાં અમારા વિલા અને કમર્શિયલ પ્રોજેક્ટ ચાલુ છે, તો આવો અને વિઝિટ કરો. થેન્ક યુ. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ ONS બિલ્ટેક સ્ટોલ પર. ત્યાં આપણને વધુ માહિતી આપશે ભાઈ. આપણો જે પ્રોજેક્ટ છે અહીંયા આગળ ONS બિલ્ટેકનો, એ 3 પ્રોજેક્ટ આવેલા છે. એક આપણે નજરબાગ પેલેસ કરીને છે, ત્યાં માંડવીની અંદર છે સિટીના વચ્ચે. બીજું આપણે મકરપુરામાં છે, વિંગ્સ કરીને છે, ત્યાં આગળ કોમર્શિયલ પ્રોજેક્ટ છે. ત્યાં પણ આપણે શોપ છે, ઓફિસ છે અને શોરૂમનો પ્રોજેક્ટ આપેલો છે ત્યાં આગળ બી. અને આપણે થર્ડ પ્રોજેક્ટ છે એ રેવાંતા સેન્ટ્રમ કરીને છે, ત્યાં આગળ આપણે 2 BHK લક્ઝરિયસ ફ્લેટ આપેલા છે. એ હિસાબથી 3 પ્રોજેક્ટ છે. અત્યારે આપણે આવી ગયા છીએ કેસ્પર ગ્રુપના સ્ટોલ પર ને આપણી સાથે છે સિતાંશુભાઈ, એ આપણને કેસ્પર ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. હેલો એવરીવન. કેસ્પર ગ્રુપ બેઝિકલી ઘણા ટાઈમથી કામ કરી રહ્યું છે અને અત્યારે કેસ્પર ગ્રુપના અંડરમાં અમારી પાસે રેડી પોઝિશન પ્રોજેક્ટ છે ભાયલીમાં, કેસ્પર બ્લીસ, દેટ ઇઝ 3 BHK રેડી પોઝિશન. આ ન્યૂલી લોન્ચ પ્રોજેક્ટ છે કેસ્પર જેનિસિસ, જ્યાં અમારી પાસે 4 BHK અપાર્ટમેન્ટ છે, સ્માર્ટ હોમ અપાર્ટમેન્ટ. પ્લસ અમારા કમ્પ્લીટેડ પ્રોજેક્ટ પણ છે નારાયણ ગાર્ડન રોડ પર કેસ્પર સ્ક્વેર, ને ઘણા અપકમિંગ પ્રોજેક્ટ પણ આપણે આવી રહ્યા છે. અને અત્યારે હાલમાં ક્રેડાઈ પ્રોપર્ટી ફેરમાં પણ ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો પ્લીઝ ડુ વિઝિટ ઓન સ્ટોલ નંબર 26-27 ફોર કેસ્પર ગ્રુપ. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ સાફલ્ય ગ્રુપના સ્ટોલ પર. આ રૂપેશભાઈ છે, એ આપણને વધુ માહિતી આપશે. સાફલ્ય ગ્રુપ અમારું છેલ્લા 9 વર્ષથી અસ્તિત્વમાં છે અને સાફલ્ય ગ્રુપ અંતર્ગત અમારા પ્રોજેક્ટ મેજરલી કલાલી સ્થિત હોય છે. અને અત્યારે કલાલીને અમે 2 અમારા પ્રોજેક્ટ અહીંયા શોકેસ કરી રહ્યા છે. એક જે પ્રોજેક્ટ છે એની વિશેષતા એફોર્ડેબલ લક્ઝરી, કે જેમાં લક્ઝરી બહુ જ એફોર્ડેબલ કિંમતમાં. જે પ્રોજેક્ટનું નામ છે સાફલ્ય રાઇઝ, જે અમે 2 બેડરૂમ 20-50થી શરૂ કરીએ છીએ અને 3 બેડરૂમ 24-90થી શરૂ કરીએ છીએ. જ્યાં આગળ 30 મીટર રિંગ રોડ ટચ પ્રોજેક્ટ છે અને ખૂબ જ મજાનું આયોજન અને ખૂબ સુંદર કેમ્પસ છે. અને જેમને કલાલીમાં પ્રીમિયમ પ્રોડક્ટનો અનુભવ જોઈએ છે થોડો, એના માટે અમારો પ્રોજેક્ટ છે સાફલ્ય પેનોરામા, જેની વિશેષતા એવી છે કે 4 બાજુ ઓપન 4 સાઇડ ઓપન ફ્લેટ છે, સ્કાય લિવિંગ, અને બધા જ રૂમમાંથી એમને સ્કાય અને વ્યૂ મળે એવી રીતની આખી વ્યવસ્થા છે. અને આવો એકમાત્ર અને પહેલો પ્રોજેક્ટ કલાલીમાં છે જે આજ સુધી કોઈએ ત્યાં કન્સીવ નથી કર્યો. એટલે સાફલ્ય કલાલીની અંદર અત્યારે અમે સૌથી પ્રોમિનન્ટ પ્લેસમેન્ટ ધરાવીએ છીએ. ખૂબ જ સરસ માહિતી આપી. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ વ્રજ ગ્રુપના સ્ટોલ પર. આ અમિતભાઈ છે, એ વ્રજ ગ્રુપ વિશે વધુ માહિતી આપશે આપણને.
હેલો, અમે લોકો વ્રજ ગ્રુપને પ્રેઝન્ટ કરીએ છીએ. હું અમિત મકાણી અને મારી સાથે નીરવભાઈ છે, નીરવ ઠક્કર. બંને લોકો વ્રજ ગ્રુપને પ્રેઝન્ટ કરે છે. અમારી પાસે અત્યારે બંગલોના પ્રોજેક્ટ છે, જે વિલાસ છે, બધા અમે લોકો પ્રીમિયમ સેક્ટરમાં કામ કરીએ છીએ. જે બંગલો છે અમારી પાસે હેરિટેજ બંગલો છે, સેવાસી ભાયલીના બોર્ડર પર આવેલું છે અને ભાયલી ટીપી લાગે છે 24B, જેમાં 2000 પ્લોટ એરિયાથી લઈને 2700ના પ્લોટ એરિયા સુધીના બંગલોઝ છે. 5 BHK બનાવીએ છીએ, 4200 સ્ક્વેર ફીટનું બાંધકામ આપીએ છીએ. બીજું તમને એક હાઇલાઇટ આપું, તમને અમારી પાસે અપકમિંગ પ્રોજેક્ટ છે રેગલિયા 18, જે અપકમિંગ પ્રોજેક્ટ છે, જે 2500 પ્લોટ એરિયાથી લઈને 3300-3400 પ્લોટ એરિયાના બંગલોઝ છે, જે પણ ઘણા પ્રીમિયમ સેક્ટરના છે. 5200 બિલ્ટઅપ એરિયાના બધા બને છે. એક અમારું હેરિટેજ છે ગ્રીનલીફ હેરિટેજ બંગલો, 2000થી લઈને 2700 પ્લોટ એરિયામાં બને છે. અને અમારો એક ગ્રીનલીફ 16 બહુ સક્સેસફુલ પ્રોજેક્ટ રહ્યો છે. 16 બંગલોનો પ્રોજેક્ટ હતો સેવાસી TP 2માં. 1045થી લઈને 1670 સ્ક્વેર ફીટના બંગલોઝ હતા. એમાં અત્યારે મારી પાસે 2 જ બંગલો અવેલેબલ છે, જે બહુ સરસ અને વિધિન 6 મંથમાં એમનું પોઝેશન છે. અને બીજું રેગ્યુલિયા અને એન્ટેલિયાનું એપાર્ટમેન્ટનું નીરવભાઈ તો હાઇલાઇટ આપશે. હું નીરવ ઠક્કર. અમારી જોડે બીજા નિવાલકાપુરીમાં 2 પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે. એક છે ગ્રીનલીફ રેગલિયા, જે 4 and 5 BHK ઇમ્પિરિયન અપાર્ટમેન્ટ્સ છે. એક ફ્લોર પર 3 ફ્લેટ છે, 1908 કાર્પેટથી લઈને 2116 કાર્પેટ સુધીના, ખાલી 29 યુનિટ છે. સેકન્ડ એની સામે જ એક બીજો પ્રોજેક્ટ છે અમારો ગ્રીનલીફ એન્ટિલિયા, જે એક ફ્લોર પર એક જ ફ્લેટ છે. એકદમ એક્સક્લુઝિવ 10 અપાર્ટમેન્ટનો જ પ્રોજેક્ટ છે, જેનું કાર્પેટ છે 3930 સ્ક્વેર ફીટ. એ આ સેગમેન્ટમાં લાર્જેસ્ટ બાલ્કની અમારા પ્રોજેક્ટમાં છે 350 સ્ક્વેર ફીટની, અને 30x30નો લિવિંગ રૂમ છે, જે 900 સ્ક્વેર ફીટનો માત્ર લિવિંગ રૂમ છે. આ ટિકિટ રેન્જમાં, આ લોકેશનમાં આવો પ્રોજેક્ટ બીજો તમને સરાઉન્ડેડ કશે નહીં મળે. આ બાલ્કનીનો 3D વ્યૂ છે, જે 4000 કાર્પેટ છે, 3930 ટુ બી પ્રિસાઇઝ કાર્પેટનો ફ્લેટ છે. અત્યારે આપણે શ્યામલ ગ્રુપના સ્ટોર પર આવ્યા છે. આપણી સાથે પ્રીત સર છે, એ આપણને શ્યામલ ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. હેલો એવરીવન, અમારે અત્યારે 5 પ્રોજેક્ટ્સ ચાલે છે આખા વડોદરામાં. શ્યામલ લેક વ્યૂ કરીને છે, જે સેવાસી પર ચાલે છે. 2 and 3 BHKના ફ્લેટ્સ છે અમારે ત્યાં અમારી પાસે. નેક્સ્ટ પ્રોજેક્ટ છે અમારે શ્યામલ પાર્ક લેન, જે ભાયલી સનફાર્મા રોડ પર છે. 3 અને 4 BHKના ફ્લેટ્સ છે, સાઇઝેબલ 1035 કાર્પેટવાળા, અને 4 BHK 2110 કાર્પેટના છે. કમર્શિયલ છે અમારી પાસે શ્યામલ પાર્ક એવન્યુ કરીને, ભાયલી સનફાર્મા મેઇન રોડ પર 3 સાઇડેડ રોડવાળું કમર્શિયલ છે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર શોપ્સને શોરૂમ્સ છે, અને 2nd, 3rd, 4th, 5th ઓફિસીસ છે, અને 6th ફ્લોર પર ટેરેસ ઓફિસીસ છે. નેક્સ્ટ અમારે વાઘોડિયા રોડ પર છે 2 and 3 BHKના હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, શ્યામલ હાઇટ્સ કરીને. ત્યાં બી 2 and 3 BHKના બજેટેડ ફ્લેટ્સ છે. નેક્સ્ટ અમારી પાસે આંકોલ પર બોગનવિલા 108 કરીને છે, ત્યાં ડુપ્લેક્સીસની સ્કીમ છે. અત્યારે આટલી અમારી સ્કીમ ચાલે છે. શ્યામલ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી અસ્તિત્વમાં છે, અને અમારી પાસે ગ્રુપ એક્સપિરિયન્સ 20 યર્સનો છે. અમારી એક્સિલન્સી ઇઝ ટુ મેક અ હ્યુજ, અને એના કોમ્પિટિટિવ રેટ્સમાં અમે કેવી રીતે કસ્ટમરને ડિલિવર કરી શકીએ, દેટ ઇઝ અવર એક્સપર્ટીઝ ઇન ઓલ ધ અમાર પાસ્ટ શ્યામલ પ્રોજેક્ટ્સ. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ ફોરએવર ગ્રુપના સ્ટોલ પર. આ અમિતભાઈ શર્મા છે, એ વધુ માહિતી આપશે આપણને ફોરએવર ગ્રુપ વિશે. હલો, ફોરએવર એટમોસ્ફિયર ફોરએવર ગ્રુપનો એક પ્રોજેક્ટ છે, જે આપણો ન્યૂ ગોત્રી એરિયાની અંદર આપણે પ્રોજેક્ટ છે આપણો. અને ત્યાં આગળ આપણા 3 and 4 BHKના લક્ઝરિયસ ફ્લેટ્સ છે, અને નીચે આપણે શોપ્સ આપી છે. ફ્લેટ જે છે આપણા એ 1 to 6 કાર્પેટ એરિયાના ફ્લેટ છે, અને બાકી 4 BHKના ફ્લેટ છે 2536 કાર્પેટ એરિયા છે. આપણા પ્રોજેક્ટની અંદર એક વિશેષતા એ છે કે જે આપણું કન્સ્ટ્રક્શન છે એ કોર એન્ડ શેર વોલ, જે વડોદરાની અંદર ઘણા ઓછા બિલ્ડર ડેવલપર્સ એ કન્સ્ટ્રક્શનની એના પર કામ કરતા હોય છે. તો આપણું જે પ્રોજેક્ટની અંદર મેઇન વિશેષતા USP જે કહેવાય એ આપણું છે કોર એન્ડ શેર વોલ RCC ફ્રેમ સ્ટ્રક્ચર છે, જેમાં એક તો શું છે સ્ટ્રેન્થ સારી મળતી હોય છે ક્લાયન્ટને, અને બીજું શું છે કે એની અંદર તમને છે ને અમે જે અંદર શું કહેવાય કે અંદર અમે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે, સ્ટ્રક્ચરની અંદર તમને કોઈ જગ્યાએ છે ને કોલમ ડિસ્ટર્બ ના કરે એ રીતના અમે પ્લાનિંગ કર્યું છે. એના સિવાય બીજી એક USP છે કે અમારું પ્રોજેક્ટ છે ને એ 30 મીટર ફ્રી સ્પેસ કેમ્પસ છે, એટલે એની ઓલ 4 સાઇડ ઓપન છે. એમાં 3 સાઇડ 100 ફીટ ઓપન છે, 1 સાઇડ 40 ફીટ ઓપન છે.
ને એના સિવાય બધી પ્રીમિયમ એમ્યુનિટીઝ છે. 2 કાર પાર્કિંગ અમે પ્રોવાઈડ કરીએ છીએ. 4 BHK માં 4 કાર પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ. અત્યારે આપણે આવ્યા છીએ સર્વા ગ્રુપના સ્ટોર પર. આ સાહેબ છે અંકુર અગ્રવાલ, એ આપણને વધુ માહિતી આપશે. અમારું સર્વ ગ્રુપ ઓફ બિલ્ડર્સ છે. અમે લોકો વડોદરા ખાતે લગભગ 12 વર્ષથી અહીંયા કાર્યરત છે. અમારા મલ્ટિપલ પ્રોજેક્ટ્સ છે બરોડા અને બરોડાના આજુબાજુ, જેના અંદર રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હાઈ રાઇઝ, લો રાઇઝ, ટેનામેન્ટ, ઓફિસ અને શોરૂમ્સ બધી જ જાતના બધા જ વિસ્તારમાં અમારા પ્રોજેક્ટ્સ છે. અમારા બધા પ્રોજેક્ટ્સની એક ખાસિયત છે કે એ લોકેશન વાઇઝ પ્રીમિયમ કેટેગરીમાં આવે છે. આજની તારીખે અહીંયા અમે લોકો જે પ્રમોશન માટે બેઠા છીએ એ 2 અમારી સ્કીમ છે જે અંકોલ એરિયામાં છે, LNT નોલેજ સિટીના પાછળ, જે આજની તારીખે વડોદરાના અંદર બૂમ એરિયા છે, એકદમ હોટ કેક કહેવાય એવો એરિયા છે, જેમાં અમારા પાસે ડુપ્લેક્સ અને ટ્રિપ્લેક્સ 3 અને 4 BHKની સ્કીમ છે. 30થી વધુ એમ્યુનિટીઝ અને 25થી વધુ એમ્યુનિટીઝ, એ બી રિમાર્કેબલ, એટલે કે RFID સિસ્ટમ, મિની થિયેટર, ફાયરબોલ, એક્ઝોસ્ટ ફેન અને સ્વિમિંગ પુલ, જે આ વિસ્તારમાં અત્યાર સુધી કોઈએ હિંમત નથી કરી આપવાની, એ બધી વસ્તુઓ આપણે બહુ જ અફોર્ડેબલ રેટમાં આપણે આપીએ છીએ. અને એના માટે સાઉથ ઇસ્ટ એશિયા કેટેગરીના અંદર અમને એવોર્ડ બી મળેલો છે કે અફોર્ડેબલ સેગમેન્ટમાં અને હાઈએસ્ટ એમ્યુનિટીઝવાળો પ્રોજેક્ટ, લક્ઝરિયસ પ્રોજેક્ટ માટે અમને એને ગયા વર્ષે એવોર્ડ મળેલો છે. દેટ્સ ઓલ. અમારી સ્ટોલની મુલાકાત લો, કાં તો જ્યારે બી વડોદરા કોઈ બી આવે તો અચૂક કોઈ બી વસ્તુ, કોઈ બી પ્રોપર્ટીની જરૂર હોય કોઈ બી વિસ્તારમાં તો અમારો કોન્ટેક્ટ કરો. અમારા પાસે કંઈક ને કંઈક તમારા માટે મળશે જ. અને બહુ સારા અને ટ્રાન્સપરન્ટ બિઝનેસ સાથે અમે લોકો આગળ વધીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, ખૂબ જ સરસ માહિતી આપી. થેન્ક યુ. અત્યારે આપણે આવી ગયા છીએ SP ઇન્ફ્રાના સ્ટોલ પર. આ ભાર્ગવભાઈ છે, એ SP ઇન્ફ્રા વિશે વધુ માહિતી આપશે આપણને. હું SP ઇન્ફ્રામાં વર્ક કરું છું, ભાર્ગવ પટેલ. આપણે શ્રી સિદ્ધેશ્વરાય આપણા ગ્રુપમાં જોડાયેલા છે. 2860 ફેમિલીથી પણ વધારે આપણી સાથે જોડાયેલી છે. અને આપણા જે રિસેન્ટલી પ્રોજેક્ટ તમને દેખાઈ રહ્યા છે, આ જે પ્રોજેક્ટ છે આપણા કન્ટિન્યુ અત્યારે થઈ રહ્યા છે. આપણે આ જે પ્રોજેક્ટ છે આટલા મોસ્ટ ઓફલી આપણે કરી ચૂક્યા છે, અંડર કન્સ્ટ્રક્શન છે અને થઈ બી રહ્યા છે આપણા પ્રોજેક્ટ્સ, રાઈટ. અને આ રીતનું આપણું એલિવેશન્સ બધું છે. ઓકે, સો આ રીતના અહીંયા આપણી પાસે 4 BHK લક્ઝરિયસ હરણીમાં બી છે, બાપોદમાં છે, છાની છે, વેમાલી છે. આપણી પાસે લોટ્સ ઓફ બધી લોકેશન્સ પાસે આપણી પાસે બધા જ પ્રોપર્ટી અવેલેબલ છે. એન્ડ સેકન્ડરી આપણી પાસે 13 લાખથી લઈને 1.50 કરોડ સુધી બી અવેલેબિલિટી છે આપણી પાસે. આપણી પાસે બધા પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ બી છે, શોપ્સ બી છે, એની એલ્સ બધું જ છે આપણી પાસે. અત્યારે આપણે આવ્યા છીએ વેદાંત ગ્રુપના સ્ટોલ પર. આ નિખિલભાઈ છે, એમના ફાઉન્ડર, એ આપણને વેદાંત ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. જય શ્રી કૃષ્ણ. હું નિખિલ ગજ્જર, ફાઉન્ડર ઓફ વેદાંત ગ્રુપ. અમે છેલ્લા 25 વર્ષથી કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ્સો કરીએ છીએ અને 15 લાખથી લઈને 2.5 કરોડ સુધીનું સેગમેન્ટ અમારી પાસે છે. અમે બરોડામાં પ્રીમિયમ પ્રોજેક્ટ્સ જેમ કે વેદાંત વિલા, વિશ્રાંતિ એસ્ટેટ, વિશ્રાંતિ હેરિટેજ, વિશ્રાંતિ ગ્રીન્સ, લગભગ 40 પ્રોજેક્ટ બરોડામાં અમે અત્યાર સુધી પૂરા કરેલા છે. અને અમારો મોટો અમારા ક્લાયન્ટને સંતોષ થાય એ પ્રમાણેનું કામ આપવું એ અમારો મોટો છે અને એ પ્રમાણે અમે પ્રોજેક્ટ્સ કરીએ છીએ. અત્યારે રિસન્ટલી અમે એક અકોટા અલકાપુરીમાં એક પ્રોજેક્ટ પૂરો કર્યો, વેદાંત એમિનન્ટ કરીને, 4 BHKના ફ્લેટ 1,65,00,000ના. અને હમણાં બીજો કલાલીમાં એક પ્રોજેક્ટ અમે શરૂ કરીએ છીએ, સેમ્પલ ફ્લેટ બને છે અને એ 75 લાખથી લઈને 1 કરોડ સુધીના બંગલો ત્યાં સેમ્પલ બને છે. લગભગ મહિનામાં સેમ્પલ હાઉસ રેડી થઈ જશે
અને આ જુઓ તો એના ક્લબ હાઉસ ને બધું છે. અને હવે બીજા પ્રોજેક્ટ્સ દરેક પ્રોજેક્ટ મેનેજમેન્ટ અમારું સ્મૂથલી અમારી ટીમ છે એના દ્વારા અમે સ્મૂથલી બધું પ્રોજેક્ટ કરીએ છીએ. થેન્ક યુ. ઓકે સર, ખૂબ જ સરસ માહિતી આપી સર, થેન્ક યુ. ઓકે, અત્યારે આપણે આવી ગયા છીએ ઈશાંતિ ગ્રુપના સ્ટોલ પર ને આશીષભાઈ પારેખ છે એ એના ગ્રુપ વિશે વધુ માહિતી આપશે. હા જી, અમારે છે ને આપણે કેડાઈમાં જે અત્યારે બધાને જાહેર એડો જોતા જશો કે જે આપણો પ્રોપર્ટી એક્સપો ચાલી રહ્યો છે એમાં અમારે સ્ટોર નંબર 3 અમે રાખેલો છે. મારી પાસે અત્યારે હાલમાં 3 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એક ભાયલી TP1 કે ત્યાં ફ્લેટ છે 3 અને 4 બેડરૂમના. બીજું હરણી છે 4 બેડરૂમ હોલ કિચનના ટ્રિપ્લેક્સ છે. અને અણખોલ કે જે અત્યારે ફૂલ ડેવલપ એરિયા ચાલી રહ્યો છે તેમાં મારે ટ્રિપ્લેક્સ છે, એમાં પણ 4 બેડરૂમ 2 હોલ કિચન છે. અને હવે અત્યારે આપણે આવી ગયા છીએ આર્યા ગ્રુપના સ્ટોલમાં. આ હિમાંશુભાઈ છે એ આર્યા ગ્રુપ વિશે વધુ માહિતી આપશે આપણને. અમારું આર્યા ગ્રુપ છેલ્લા 10 વર્ષથી કામ કરે છે. અમે પહેલાં ફક્ત ને ફક્ત અટલાદરા અને બિલ વિસ્તારમાં જ અમે પ્રોજેક્ટ મૂકતા હતા. પછી લોકોએ ડિમાન્ડ કરી કે તમે કેમ આ વિસ્તારમાં તમે કરો છો, એટલે અમે એ વિસ્તારથી બહાર ગયા કે હવે વાઘોડિયા રોડ પર અમે ચાલુ કરી આર્યા એસાંજા. પછી અમે આ વાઘોડિયા રોડ પર આર્યા એસાંજા નાખી તો ત્યાં ગાડી 110 ડુપ્લેક્સ મૂક્યા. એક જ વર્ષમાં 80% બુકિંગ અને 110 ડુપ્લેક્સના અમે લોકોએ 100% 3 સ્લેબ એક વર્ષમાં ભરી દીધા. એટલે એવું ચેલેન્જ મારું છું કે વાઘોડિયા રોડ પર કોઈ 110 ડુપ્લેક્સ ભર્યા હોય 3 સ્લેબ અને વિથ ક્વોલિટી, અમારા 6 મહિનાની અંદર સેમ્પલ હાઉસ વિથ ફર્નિચર અમે રેડી કરી દઈએ છીએ. નેકેટ જે કસ્ટમરને આપવાના છે એ બી અમે રેડી કરી દઈએ છીએ. અને અમારું 80% બુકિંગ એક જ વર્ષમાં થઈ ગયું. તો જ અમે આટલું ફાસ્ટ કન્સ્ટ્રક્શન કરી શક્યા હોય. પછી અમારા લોકોએ ડિમાન્ડ કરી, પબ્લિક ડિમાન્ડ, કે ભાઈ તમે આનાથી મોટા પ્લોટ રાખો, અમારે આનાથી મોટા પ્લોટની રિક્વાયરમેન્ટ છે. તો અમે ચાલુ કર્યું આર્યા એસાંજા 2. તો એ બી 5 BHK ટ્રિપ્લેક્સ છે. ત્યાં ગાડી 1000નો પ્લોટ એરિયા હતો, 1600નું બિલ્ટઅપ હતું. અહીંયા ગાડી 1500નો પ્લોટ એરિયા કર્યો અને 2400નો બિલ્ટઅપ એરિયા કર્યો. એટલે આ આર્યા ગ્રુપ ફક્ત એકમાત્ર એક એવું ગ્રુપ છે કે લોકોના રિક્વાયરમેન્ટ પ્રમાણે, એરિયા પ્રમાણે એ લોકો ડેવલપ બી કરે છે અને એ કસ્ટમરોના સેટિસ્ફેક્શન માટે અમે એનાથી મોટા પ્લોટ એરિયામાં બી ચાલુ કરીએ છીએ. એટલે કસ્ટમરોના ડિમાન્ડ પ્રમાણે જે ગ્રુપ કામ કરનારું છે તે આર્યા ગ્રુપ છે. અને અમારું કન્સ્ટ્રક્શન અને ક્વોલિટી, કસ્ટમરને 3 વસ્તુ જોઈતી હોય છે. એક ટાઈમ પર પોઝિશન, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી અને લોકેશન. એ 3 વસ્તુ અમે આપીએ છીએ. એટલે આ અમારા આર્યા ગ્રુપની ખાસિયત છે. ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ, થેન્ક યુ. અત્યારે આપણે શ્રી બાલાજી ગ્રુપના સ્ટોલ પર આવ્યા છીએ. ત્યાં આપણે અપૂર્વભાઈ છે એ આપણને વધુ માહિતી આપશે ગ્રુપ વિશે. હેલો, હું અપૂર્વ શાહ, ડાયરેક્ટર શ્રી બાલાજી ડેવલપર્સ. આજે અમે લોકો આ ક્રેડાઈમાં સ્ટોલ એક મૂક્યો છે, જે અમારી સ્કીમ ચાલી રહી છે વૃંદાવન બ્લિસ, જે વાઘોડિયા રોડ પર L&T નોલેજ સિટી અને તક્સ મોલની સામે આવી છે. અને ત્યાં બહુ જ સુંદર એમ્યુનિટીઝ સાથે ફર્સ્ટ ટાઈમ ઇન વાઘોડિયા રોડ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ, ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ, સેકન્ડ ફ્લોર એમ્યુનિટીઝ અને થર્ડ ફ્લોરથી રેસિડન્સ, ટોટલ 14 સ્ટોરી બિલ્ડિંગ અમે લોકો કરવા જઈ રહ્યા છે. અને એકદમ મોડર્ન એમ્યુનિટીઝ સાથે અમે લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આપ સર્વને અપીલ કે એકવાર વિઝિટ કરો અને આનો લાભ લો. તો આથી આજની આપણી સફર. જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.